છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટેનો ખરાખરીનો જંગ જામ્યો છે। એક જ પરિવારના 4 સભ્યોએ ચૂંટણીમાં ઝપલાવ્યું છે। એક જ વોર્ડમાં પતિ અને પત્ની આમને સામને તો બે ભાઈઓ અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે। ફારૂક મોહમ્મદ જે ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડે છે, ત્યારે તેમની પત્ની શાબેરા ફારૂકભાઈ ફોદા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમનો એક પુત્ર આરિફ ફોદા ભાજપમાંથી વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડી રહ્યો છે। ત્યારે નગરજનોના ચર્ચાનો વિષય બન્યો છે કે નગરપાલિકાની ચૂંટણી જીતે છે કોણ। હું છેલ્લા 30 વર્ષથી નગરપાલિકામાં 91થી છું ને લોકોમાં પ્રેમ છે। 6 ટર્મ તો મારા જીતી ગયો, 7મો ટર્મ છે અને ઇન્શાલ્લાહ ઉમેદ છે કે હું જીતીશ। મારી ઉંમર 70 વર્ષની જ છે હાલ। મારા છોકરા મારાથી અલગ રહે છે, એમાં રેશન કાર્ડ અલગ છે, સ્વતંત્ર છે। એમને પક્ષે ટિકિટ આપી, એમને કામગીરી જોઈને આપી હશે। નંબર 3માંથી હું ચૂંટણી લડું છું અને બીજેપીની પેનલથી હું લડી રહ્યો છું। અને મારા ફાધર પાછલા 30 વર્ષથી 6 નંબર વોર્ડમાં ચૂંટાઈને આવે છે અને એમની જ પડછાઈ બનીને હું બીજેપીમાં ટિકિટ માગી છે અને બીજેપીએ મને ટિકિટ આપી, એમનો બહુ બહુ આભાર માનું।